ગ્રામીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત બનાસકાંઠાના ડીસાની મામલતદાર કચેરીના મુખ્ય પ્રવેશ પાસે જ પાણી ભરાતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા। રસ્તાઓ પરના ખાડાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। જો કે મોટાભાગના શહેરોની આ જ પ્રકારની સ્થિતિ છે। અરજદારો કચેરીમાં પ્રવેશે અથવા બહાર નીકળે બંને તરફ મુશ્કેલી વેઠવી પડે છે। ડીસામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। મામલતદાર કચેરી જેવા મહત્વની સરકારી સ્થળો પર પણ પાણી ભરાવાની સ્થિતિ અકબંધ છે। આ સમસ્યાની વારંવાર ફરિયાદ છતાં વરસાદી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતાં હાલાકી યથાવત છે। ખુદ સરકારી કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ આ પાણીની નાળામાંથી જે કચરો આ પાણીનું નાળું કહેવાય એમાંથી પસાર થઈને જાય છે। આ બાબતે ઘણી અમે રજૂઆતો કરી હતી। પછી થોડા સમય પહેલાં જ્યારે અમે આ બાબતે ડીસાના ધારાસભ્યશ્રીને મળ્યા અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે સાહેબ આખા ડીસાની અંદર આપણે વિકાસની વાતો કરતા હોય તો જે સરકારી કચેરીમાંથી વિકાસનો ઉત્પન્ન થાય છે કે જ્યાં વિકાસની શરૂઆત થાય છે એ સરકારી કચેરીમાં વિકાસ નથી। તો ધારાસભ્યશ્રીએ અમારી વાતને માન રાખી અને તાત્કાલિક અસરથી સરકારમાં રજૂઆત